વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, એકદમ સરસ અલગ ટાઈપની વેરાયટી ને ખાવાની બહુ જ મજા આવે એવા સરસ મજાના આપણે દૂધના પેંડા બનાવવાના છીએ. ભગવાનને આપણે ઘણીવાર ભોગ ધરાવતા હોઈએ છીએ, એની અંદર પણ આપણે પેંડા બહુ જ બનાવીને ધરાવતા હોઈએ છીએ. તો એવા સરસ મજાના માવાદાર પેંડા બનાવવા માટે આપણે અહીંયા ફૂલ ફેટ મિલ્ક લીધેલું છે. 1.5 લીટર મેં અહીંયા દૂધ લીધેલું છે. એને સરસ ગળી અને ચોખ્ખું કરીને મેં તપેલીમાં કાઢી લીધેલું છે. હવે પેંડા બનાવવા માટે આપણે એક જાડા તળિયાવાળું વાસણ લેવાનું છે અને એવું પોળું વાસણ લેવાનું છે, એટલે આપણને હલાવતા સરસ ફાવે. એટલે મેં અહીંયા એક કઢાઈ લઈ લીધેલી છે જાડા તળિયાવાળી. એની અંદર હું આ દૂધને એડ કરી લઉં છું અને ગેસની ફ્લેમ ચાલુ કરી અને આપણે કઢાઈને ગેસ ઉપર મૂકી દેવાની છે અને ફૂલ ગેસની ફ્લેમ ઉપર આપણે આ દૂધને પકવવાનું છે. દૂધ આપણું પાકતું જશે, આના ઉભરા આવતા જશે, એમાંથી માવો બનતો જશે અને આપણા પેંડા સરસ તૈયાર થવાના છે. તો આને સતત ચલાવ્યા કરવાનું છે. પેંડા બનાવવામાં મહેનત ઘણી બધી છે, પણ ખાવાની બહુ જ મજા આવે છે. તો તમે પણ આવી રીતે પેંડા ઘરે બનાવવાનો ટ્રાય કરજો અને તમે મારી વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો, જેથી કરીને તમે દરેક વસ્તુનો ખ્યાલ આવે અને તમે પહેલી વખત બનાવશો તો પણ તમારા પેંડા સરસ બનશે. તો તમે જોઈ શકો છો દૂધના સરસ આવી રીતે ઉભરા આવી રહેલા છે અને સરસ ઉકળી રહેલું છે. આ બધું જ દૂધ આપણું સરસ બળી જશે અને એની અંદરથી માવો તૈયાર થવાનો છે. આની અંદર આપણે કંઈ જ પણ સોલ્ટ પ્રોસેસ નથી કરેલી કે દૂધને ફાડી નાખવાનું, એનો માવો બનાવવાનો, એવું કશું જ નથી કરેલું. આપણે નેચરલી જ પેંડા બનાવેલા છે. દૂધને કાયદેસર બાળી અને પછી આપણે પેંડા બનાવેલા છે. આ પ્રોસેસ કરવામાં મારે પેંડા બનાવવામાં કમ્પ્લીટ 1 કલાક થયો છે. પણ ખાવાની જે આ પેંડા ખાવાની મજા આવે છે, બજારમાંથી લાવેલા પેંડાને પણ ટક્કર મારે એવા પેંડા બનીને આપણા તૈયાર થાય છે. આપણે અહીંયા ફૂલ ફેટ મિલ્ક લેવાનું છે. હજી જો આપણે ઘરની ગાયનું કે ભેંસનું દૂધ હોય તો આના કરતાં પણ બહુ જ સરસ પેંડા બને છે. આપણે બજારમાંથી દૂધ લાવીને બનાવીએ છીએ, પણ આની મલાઈ કાઢ્યા વગર આપણે દૂધ લઈ લેવાનું છે, જેથી કરીને એના પેંડા સરસ બને. હવે સાઈડની આવી કિનારીમાંથી જેમ જેમ માવો બનતો જશે, ચોંટતો જશે, તો એને આપણે ઉખાડતું જવાનું છે, નહીં તો એ માવો આપણો દાઝી જાય છે. તો સતત આને ચલાવતા કરશું અને માવાને આવી રીતે ઉખાડતા જઈશું. તો તમે જોઈ શકો છો લગભગ 50% દૂધ આપણું બળી ગયું છે અને માવો ઘણો બધો આની અંદર બનવા માંડ્યો છે. તમે જોઈ શકો છો એકદમ જાડું જાડું દૂધ આપણું બની ગયું છે, એકદમ રબડી જેવું થઈ ગયું છે. જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. અને જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. અને તમે પણ આવી રીતે પેંડા બનાવજો અને કમેન્ટમાં મને કહેજો કે તમારા પેંડા કેવા બને છે. અને જો તમે બનાવતા હોય તો કેવી રીતે બનાવો છો એ પણ મને ચોક્કસથી કહેજો. તો તમે જોઈ શકો છો 40 થી 45 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આપણું એકદમ આવું ઘટ દૂધ અને એમાંથી માવો બનવાની તૈયારી છે. અને આ દાજી ના જાય માવો અને ચોંટી ના જાય એટલા માટે આપણે જાડા તળિયાવાળું વાસણનો ઉપયોગ કરી જાય છે. લોખંડની તમારી પાસે કઢાઈ હોય તો એ પણ બેસ્ટ, એમાં પણ તમે બનાવી શકો છો. તો તમે જોઈ શકો છો 80% જેવું આપણું દૂધ સરસ બળી ગયું છે અને એની અંદરથી આવો માવો તૈયાર થઈ ગયો છે. હજી પણ આને ઘટ થવા દેવાનો છે. ત્યારબાદ એની અંદર આપણે ખાંડ ઉમેરવાની છે. ખાંડ નાખવાની જલ્દી નથી કરવાની, નહીં તો પછી ખાંડ નાખીશું અને આપણું દૂધ ને બધું બળ્યું નહીં હોય તો પછી આપણે પેંડા ચવડ થઈ જશે અને ચાસણી જેવું થઈ જાય છે. એટલે લાસ્ટમાં જ્યારે આપણો માવો એકદમ ઘટ બની જાય પછી જ આપણે એની અંદર ખાંડ ઉમેરવાની છે. આની અંદર નાની નાની વસ્તુનું ધ્યાન રાખવું પડતું હોય છે, તો જ આપણી વસ્તુ સારી બનીને તૈયાર થાય છે. જલ્દીમાં કે ઉતાવળ કરવામાં આપણું કામ બગડતું હોય છે. એટલા માટે કોઈ પણ વસ્તુ બનાવો તો આપણે ઉતાવળ નહીં કરવાની, શાંતિથી આપણે દરેક વસ્તુને બનાવવાની છે. તો તમે જોઈ શકો છો એકદમ ઘટ આપણો માવો બનીને તૈયાર થઈ ગયો છે. કેટલા બધા દૂધ હતું ત્યારે આપણે આટલો માવો બનીને તૈયાર થયો છે.
આની અંદર આપણે કોઈ ફાસ્ટ પ્રોસેસ નથી કરેલી, આને આપણે પદ્ધતિસર જ બનાવેલા છે. હવે આની અંદર આપણે ખાંડ ઉમેરવાની છે. તો અહીંયા 200 થી 250 ગ્રામ જેવી મેં ખાંડ એડ કરેલી છે. આની અંદર આટલી જ ખાંડનું પ્રમાણ જોઈતું હોય છે, પણ જો તમારે વધારે ગળ્યા ખાવા હોય તો હજી થોડી ખાંડ એડ કરી શકો છો, અને ઓછું ખાવું હોય તો તમે આને ઓછું પણ કરી શકો છો. એ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે ડિસિઝન લેવાનું છે. પણ આ જે મેં માપ બતાવ્યું એનું પરફેક્ટ માપ છે. આનાથી બહુ ગળ્યા પણ નહીં બને ને સાવ મોડા પણ નહીં બને. હવે ખાંડ નાખ્યા પછી આપણે ગેસની ફ્લેમને થોડી મીડિયમ કરી દેવાની છે, અને સતત ચલાવતા જઈ અને આપણે ખાંડને ઓગળવા દેવાની છે. હજી આપણી ખાંડ ઓગળશે એટલે થોડુંક આપણું ટેક્સચર ઢીલું પડશે, અને ઢીલું પડ્યા પછી પણ પાછું એકદમ કઠણ થાય ત્યાં સુધી આપણે આને સતત ચલાવતા કરવાનું છે. તો તમે જોઈ શકો છો આની સુગંધ એકદમ સરસ આવી લેલી છે. એકદમ નેચરલ પેંડા આપણા બનીને તૈયાર થવાના છે. અને તમે જોઈ શકો છો ધીમે ધીમે આનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. વ્હાઇટ કલરમાંથી આવો આછો ગોલ્ડન બ્રાઉન કલર જેવો થઈ ગયેલો છે. આ પેંડાનો ઓરિજિનલ કલર હોય છે. જે દૂધ આપણું બળી અને સરસ માવો થઈને પેંડા બને છે એ એકદમ ખાવામાં ટેસ્ટી લાગે છે. અને એક પેંડો ખાઈને પાણી પીવો તો ઘણી બધી આમાંથી એનર્જી મળતી હોય છે, અને બાળકોને પણ બહુ જ પસંદ આવે છે. આવી રીતે તમે તમારા બાળકોને બનાવીને ખવડાવજો. તમારા બાળકો પણ ખુશ થઈ જશે અને આપણને પણ ખાવાની મજા આવે છે. આપણે વ્રત કે ઉપવાસ કરતા હોય ત્યારે પણ આપણે આવી રીતે બનાવીને ખાઈ શકીએ છીએ. જો તમારે છૂટો માવો રાખવો હોય તો આ સમયે તમે આને બાઉલમાં કાઢી શકો છો, પણ આપણે આના પેંડા વાળવાના છે એટલે આપણે આને સરસ થીક થવા દેવાનો છે. તો સતત ચલાવતા જઈ અને આપણે આ પ્રોસેસ કરી લેવાની છે. બનાવતા બનાવતા આપણા હાથ પણ દુખી જાય છે, પણ આ જે ખાવાની મજા આવે છે એ એકદમ સરસ હોય છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો માવો આવી રીતે બનીને તૈયાર થયો છે. આવી રીતે આપણે ચેક કરી લેવાનું છે. હવે પેંડાવાળે એવું આપણો સરસ આ ટેક્સચર બનીને તૈયાર થઈ ગયું છે. હવે આને આપણે એક પ્લેટની અંદર કાઢી અને સરસ ઠંડુ થવા દેવાનું છે. એના એ વાસણમાં ઠંડુ કરીએ તો પણ ચાલે, પણ કઢાઈ આપણી એકદમ ગરમ થયેલી હોય એટલે એને ઠંડુ પડતા બહુ જ વાર લાગતી હોય છે. એટલે બધા જ માવાને આપણે ચમચાની મદદથી એક પ્લેટની અંદર ટ્રાન્સફર કરી દેવાનું છે, અને 10 થી 15 મિનિટ આને આપણે હાથથી ટચ કરી શકીએ એવું ઠંડુ થવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો ડીશમાં પણ સરસ આપણો માવો જાણે જામી ગયો હોય એ ટાઈપનું લાગી રહેલું છે. હવે હાથમાં થોડુંક ઘી લગાડી અને આપણે સરસ આવી રીતે પેંડા વાળી લેવાના છે. હાથમાં ઘી લગાડીએ એટલે આપણને સરસ ચોંટતા પણ નથી અને ગરમ પણ નથી લાગતું. તો મીડિયમ સાઈઝના આપણે પેંડા વાળવાના છે. તો થોડુંક આવું મિક્સર લઈ અને આપણે આવી રીતે ગોળ ગોળ બનાવતા જઈએ અને ધીમે રહી અને આવી રીતે પ્રેસ કરી દેવાનું છે. તમારી પાસે આનું બીબું આવતું હોય છે પેંડા બનાવવાનું, એવું હોય તો એમાં પણ બનાવી શકો છો. તમારી પાસે કંઈ એવું ડિઝાઇનવાળું હોય તો તમે એની ડિઝાઇન પણ ઉપર પાડી શકો છો, પણ આપણી પાસે એવું કંઈ છે નહીં અને આપણે ડાયરેક્ટ આવા પ્લેન જ રાખેલા છે. થોડાક આપણે આવી રીતે પ્રેસ કરી દઈએ છીએ એટલે એનો સરસ શેપ આવી જાય છે. તો અત્યારે તમને પેંડા થોડાક ઢીલા લાગશે, પણ ઠંડા થશે પછી આપણા પેંડા સરસ કડક થઈ જવાના છે. બધા જ પેંડા બનીને આપણા તૈયાર થઈ ગયા છે. 1.5 લીટર દૂધમાંથી મારા 13 પેંડા બનેલા છે, અને આપણે આને 4-5 કલાક રહેવા દઈશું એટલે આપણા પેંડા એકદમ સરસ કડક થઈ જશે અને ઓટોમેટિક ડીશમાંથી જાતે ઉખડી પણ જશે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા સરસ મજાના દૂધના પેંડા આપણા બનીને તૈયાર થઈ ગયા છે. તો તમે પણ આવી રીતે બનાવજો. અને આની અંદર ફ્લેવર માટે તમે ઇલાયચીનો પાવડર કે એવું નાખી શકો છો, પણ બાળકોને ઓછો પસંદ આવતો હોય છે એટલે આની અંદર મેં કોઈ જ પણ જાતની ફ્લેવરમાં કંઈ જ પણ એડ નથી કરેલું. અને બીજે દિવસે તમે જોઈ શકો છો એકદમ કડક એવા આપણા પેંડા સરસ બની ગયેલા છે. આવા સરસ કડક પેંડા બને છે. તો તમે પણ બનાવો અને એન્જોય કરો. થેન્ક યુ.